ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, મજામાં તો બધા મજામાં હશે. આશા કરું છું તમે સૌથી પહેલાં તો વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મતલબ બધાને મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો હવે આપણે બધા ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને બતાવું સવારમાં. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તમે જોઈ લો તો સાગરભાઈ સવારમાં તો રેડી થઈ ગયા છે. આજે સાગરભાઈ બહુ મોડા સુધી રહ્યા રાતના, કારણ કે એમને પગ દુખાતો હતો. સાગુ શું થતું હતું બેટા તને? સાગુ રાતે પગ દુખાતો હતો તને? પગ દુખાતો રાતે પગ દુખાતો રોતા હતા. બેલ તો ટાઈગર બની ગયા. જો મારવા જાય બધાને કોકસાન બોક્સા લઈ. જો રાતે રોતા હતા ને બેલ મારવા જાય. અને ગજલબેન તો શાંતિથી મૂકીએ. ગજલબેન જય માતાજી. હા હા, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, આવડી ગઈ લે અંદર. જય શ્રી કૃષ્ણ બોલો. જય જય કરો બે હાથ જોડીને. જય જય. તો મિત્રો સાગરભાઈ જે જે કરી રહ્યા અને બે ચા રેડી છે અને ચા પીવાની અમે તૈયારી કરશું. ચા સાથે સરસ મજાનો નાસ્તો છે, રોટલી છે, તળેલી ગાંઠિયા છે ને પાર્લે છે. અને સાગરભાઈ રાતે મોડાથી રોતા હતા ને બે ટાઈગર બની ગયા હે. જો ખુશ ખુશ છે બેલ તો. ચા પીવાનો? ચા પીવાનો નહીં પીવો? લાજે પણ ચા. તો મિત્રો આપણે ચા કરતા રોટલી ચા આપશું. બે ગયા તો સાગરભાઈ નાચી રહ્યા. આવી ગયા. હાલ નાખું ગજલ. એ ગજલ ચલ જા પીયા. ગજલ જલ્દી ગજલ સાગર ચાલ દીદી ગજલ કહીએ. તો ચા રેડી જ છે અને આપણે ચા પીશું હવે. સાગરમાં જોડે આવી ગયા. મેથી માટે બધા પકડાય અમને કોઠે કાઢ્યા ને જોઈ જા મમ્મી આલો. તો મિત્રો હવે તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. બોલ દે જોડાયેલા રહેજો. બોલ દે જોડાયેલા રહેજો. બોલ દે જોડાયેલા રહેજો. બોલ દે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે રૂટ પટી ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અને વાગ્યા છે બપોરનો 1:30 વાગે રૂટ પટી ગયો છે અને હવે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આપણો સકડો પણ ખાલી થઈ ગયો છે અને સકડો લઈને હવે ઘેર જઈ રહ્યા છે. અને સકડાના અંદર એક પાણી પીવા ઘરે જગ ભર્યો છે અને તમે જોઈ શકો છો ફેક્ટરીનું કામ અડધે આવી ગયું છે અને ઉદુપા સામે બેઠા છે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ. ફાઇનલી આપણે ફેક્ટરીની ઘરે આવી ગયા છીએ અને સાગરભાઈ ઊંઘ્યા છે, કારણ કે રાત્રે સાગરભાઈ મોડા સુધી જાગ્યા હતા એટલા માટે. તમે જોઈ શકો છો સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે અને ગજલ મારી મમ્મીના ઘરે ગઈ છે સવારની. અને મિત્રો જમવામાં શું બનાવ્યું છે? મિત્રો સરસ મજાના ભરેલા પીંડા બનાવ્યા છે. તો મિત્રો આપણે થોડી વાર પછી જમશું, કારણ કે ગરમી બહુ છે એટલા માટે. તો મિત્રો થોડી વાર આરામ કરીએ પછી મળીએ છીએ વિડીયોના અંદર. તમે આગળ વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો દરરોજના જેમ સાંજ થઈ ગઈ છે અને વાગ્યા છે 4. તો આપણા ઘરે ચા રેડી થઈ ગઈ છે. તમને બતાવું આજે ચાના અંગાર કોઈ નાસ્તો નથી બપોરના. મારી મમ્મી આવી ગઈ છે. મારી મમ્મીએ ચા પીધી છે. ગજલબેન શાંતિથી મોબાઈલ જોઈ રહ્યા જ છે અને સાગરભાઈ શું કરી રહ્યા છે? ચા પી રહ્યા છે. સાગરની મમ્મી ચા પી રહ્યા છે. તમે જુઓ છો સાગરભાઈ ચા પી રહ્યા છે. સાગરની મમ્મી પણ પી રહી છે. તો હું પણ ચા પી રહ્યો છું. તો મિત્રો ગજર ને સાગર બંને લઈ લીધું છે. તમે જોઈ શકો છો. તમે જુઓ છો ગજલબેન ને બધા બહાર બેઠા છે, રમી રહ્યા છે. સાગર શું થયું બેટા? પડી ગયો તો વાગ્યો? ઓ મારી કાન. ગજલબેન તમે તો બહુ સુંદર લાગો છો. કેમ આ ગજલબેન શું કરો? ઓ ગજલબેન શું કરો? પાણી કેમ ઢોળે હતું?
તો મિત્રો ગજલબેન પાણીથી રમી રહ્યા છે. સાગરભાઈ પડી ગયા તે વાગ્યું જ છે. શું થયું આખો જાય ટાડા ટાડા પડતો નહીં પડી સાચું છે. તો મિત્રો સાગર અને બધા જઈ રહ્યા છે હવે આનંદ સરોવરમાં હિંચકા ખાવા માટે. ગજલબેન પણ તૈયાર છે. ગજલ ક્યાં જાય બેટા ક્યાં જાય ટાડા સાગુ ટાટા બેટી. તો મિત્રો ગજલને બધા જઈ રહ્યા છે હિંચકા ખાવા માટે આનંદ સરોવરમાં. મારી મમ્મીને બધા બોલો કેવું ચાલે તમારે કેવું ચાલે? હા ચમ 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 ઠીકા ઠીક. તો મિત્રો મારી મમ્મીને મેં પૂછ્યું કે કેવું ચાલે તો કે ઠીકા ઠીક. શું કરવાનું આવું તમે તો અહીંયા મેડમ સાફ સફાઈ કરી રહ્યા છે. મેડમ બધી સાફ સફાઈ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. મેડમ બહુ સાફ સફાઈ કરી રહ્યા કામનો કટકો છે. પહેલાં 5 વાગે ઉઠે છે અને બધું કામ કરે અને બી હાલે કામ કરી રહ્યા છે. તમે જુઓ આખો દિવસ ઘરનું કામ કર જ કરે છે. મેડમ બહુ બીજી હોય. એ પાણી ભાઈ ઠંડુ લઈ જઈને ગ્લાસમાં પીવું. તો મિત્રો પાણી પીવું છે હું. બહારના બહાર જ રાખવાનો અંદર લાવવાનો. તો મિત્રો મેડમ આવડો માટે પાણી ભરવા ગયા છે. પાણી આપણું આવી ગયું. તો મિત્રો આપણે પાણી પી લીધું છે. આજે તો વરસાદ આવે એવું વાતાવરણ લાગે છે. ફરીથી કરી લાગે રાતે વરસાદ આવશે. તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. તો હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો. તો મિત્રો કાલે ફરીથી મળીએ છીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય.